અમદાવાદમાં સ્પાની આડાશમાં ચાલતા ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ થયો છે અને 2 આરોપી આવી ગયા છે પોલીસના સકંજામાં। ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વસ્ત્રાલ વિસ્તારમાં ક્રિસ્ટલ કોમ્પ્લેક્સમાં આવેલા 2 સ્પામાં તપાસ કરી હતી, જે દરમિયાન સ્પાની અંદરથી 15 લાખની કિંમતનું 150 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ હાથ લાગ્યું। પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે તેજકુમાર ઉર્ફે મોનુ રાજેશકુમાર ઠક્કર અને અભય ઉર્ફે અંશુ હરિશંકર જયસ્વાલ એમ 2 સ્પા સંચાલકોને પકડી પાડ્યા હતા। 150 ગ્રામથી ઉપર મેફેડ્રોન મળેલું છે, જેમની આશરે કિંમત બજારની કિંમત 15 લાખથી ઉપર છે। એમાં આપણે મોન્ટુ ઠક્કર તેમજ અજ્જુ જયસ્વાલ કરીને 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। તપાસ દરમિયાન એ મળેલ છે કે રાજસ્થાનના બાલોતરા ગામથી એ ડ્રગ્સ મંગાવતા હતા અને અહીંયા સ્પામાં વેચાણ કરતા હતા। એ પહેલી વખત આપણે ધ્યાન ઉપર આવેલું છે કે સીધી દૃષ્ટિએ કોઈક સ્પાના સંચાલક હોય જે ડ્રગ્સ મંગાવીને સ્પામાં વેચાણ કરતા હોય એવી આપણે હકીકત પણ મળેલ છે। સુરેન્દ્રનગરથી